અગ્રણી ચિરાગ પટેલે TV9 સાથે ખાસ વાતચીત કરી। આ બાબતે હજુ સરકાર તરફથી સત્તાવાર ઘોષણા નથી કરાઈ। આ બાબતે હાલ કંઈ પણ કહેવું યોગ્ય નથી। અલગ અલગ માંગણીઓ કરાઈ હતી જે હજુ પણ યથાવત છે। કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કેસો પાછા ખેંચી શકાય। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા જે કેસો છે એ કેસો પાછા લેવા મામલે પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા ઉપર આ માહિતી મૂકી। ચિરાગ પટેલ પણ આપણી સાથે છે। ચિરાગભાઈ, જે કેસો પાછા ખેંચવાની વાત છે, શું તમારું આ સમગ્ર મામલે કહેવું છે? કારણ કે લાંબા સમયથી આ કેસો ચાલી રહ્યા હતા અને માંગણી પણ હતી કે ભાઈ આ કેસો પાછા ખેંચવામાં આવે, સિવાય પણ બીજી માંગણીઓ હતી। આજે સવારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મને જાણ થઈ છે કે કોઈ એક ત્રાહિત વ્યક્તિએ આવા કેસો પાછા ખેંચવા માટેની એક પોસ્ટ અથવા માધ્યમનો ઉપયોગ કરી અને આવી એક પોસ્ટ મૂકી છે। તો હું આપના માધ્યમથી આપને કહેવા માગું છું કે અમારી જાણમાં હજુ સુધી સરકાર તરફથી આવી કોઈ માહિતી મળી નથી। સરકાર જ્યાં સુધી એના કોઈ ઓથેન્ટિક પ્લેટફોર્મ ઉપર આ માહિતી ન મૂકે ત્યાં સુધી એને ઓથેન્ટિક માની ન શકાય। ચોક્કસ મને એવું લાગે છે કે આના માટે કોઈ ચર્ચા વિચારણા સરકારમાં થઈ હશે, પરંતુ જ્યાં સુધી સરકાર ગૃહ મંત્રાલય અથવા CMOના માધ્યમથી એ કોઈ ઓથેન્ટિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને એની જાણ કરવામાં ન આવે ત્યાં સુધી એના ઉપર કોઈ ટિપ્પણી કરવી યોગ્ય છે। અને સરકાર પણ એ નિર્ણય લીધા પછી એને પણ કાનૂની પ્રોસેસમાં જવું પડતું હોય છે સચિનભાઈ, કે એને કોર્ટમાં એક એફિડેવિટ કરવી પડતી હોય છે કે સરકાર તરફથી આ કેસો પાછા ખેંચવા માટેની પ્રક્રિયા પૂરી થઈ છે અને આપ પણ એમાં સહભાગી થઈને આને સ્ટોપ પૂર્ણવિરામ મૂકવું, એટલે હજુ પણ એ પ્રોસેસ બાકી છે। એટલે કોર્ટમાં અમે જ્યાં સુધી એના આરોપી છીએ અને કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય અને જ્યાં સુધી એ કેસ પાછા ખેંચાઈ ન જાય અથવા એનો સ્ટોપ પૂર્ણવિરામ ન આવે ત્યાં સુધી કોઈ પણ વિષય ઉપર અમારા જે કેસો ચાલી રહ્યા છે એના ઉપર કોઈ પણ ટિપ્પણી કરવી મને યોગ્ય નથી લાગતી। એટલા માટે હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યું છે અને કીધું છે, મતલબ સોશિયલ મીડિયા ઉપર માહિતી મૂકી છે આ જ બાબતની। હશે, કોઈ પણ વ્યક્તિને ક્યાંથી પણ જાણ થઈ હોય તો એ કદાચ અતિરેકમાં આવીને મૂક્યું હોય, પરંતુ જ્યાં સુધી CMO અથવા ગૃહ મંત્રાલય આ પ્લેટફોર્મનો પોતાના ઓથેન્ટિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જ્યાં સુધી એને ઓથેન્ટિક જાહેરાત ન કરે ત્યાં સુધી હું માનું છું કે એના ઉપર કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે। એટલે આપ સૌને, મીડિયા મિત્રોને અને અમારા પાટીદાર સમાજના ગુજરાતના લોકોને પણ હું કહેવા માગું છું કે જ્યાં સુધી કોર્ટમાંથી એક કેસ સંપૂર્ણપણે નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી એના ઉપર કોઈ પણ ટિપ્પણી ન કરી શકાય। અચ્છા, આ કેસ પાછા ખેંચાઈ જાય તો સ્વાભાવિક રીતે તમે પણ આભાર માનશો કે પછી બીજી જે માંગણીઓ છે માંગણીઓને લઈને? કારણ કે મનોજ પનારાનું કહેવું છે કે ભાઈ જે પરિવારના લોકોના મૃત્યુ થયા છે એમને સરકારી નોકરી પણ આપવામાં આવે, એવી અલગ અલગ માંગણીઓ પણ થઈ રહી છે। સરકારી નોકરીઓ જે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા છે અમે, એની સરકારી કોઈ નોકરી મળે એની માંગ તો અમારી બહુ જૂની માંગ છે। સરકારે હજુ એ પરિપૂર્ણ કરી નથી, ફક્ત વાયદા કર્યા છે। પરંતુ અત્યારે જ્યાં સુધી કેસની વાત હોય ત્યાં સુધી હું એવું માનું છું કે કેસો ખેંચી જાય અને ઓથેન્ટિક પૂરા પ્રક્રિયામાંથી પૂર્ણ થઈ જાય પછી આપણે ફરીથી મળીશું અને પછી એના ઉપર એક ડિબેટ પણ રાખો તો વેલકમ, અમે ચોક્કસ આવીશું, પણ ત્યાં સુધી અમે એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા। તો ચિરાગ પટેલ જેમનું કહેવું છે કે હાલ આ બાબતે કંઈ પણ કહેવું ઉતાવળિયું છે, કારણ કે આ એક કાનૂની પ્રક્રિયા છે જે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકાય। પરંતુ આખો જે મામલો છે એ મામલામાં અલગ અલગ માંગણીઓ સાથે અલગ અલગ જે પાટીદાર સમાજના આગેવાનો જે છે, પાસના આગેવાનો જે છે, એમના તરફથી મૂકવામાં આવી રહી છે। હાલ આ મામલે સરકાર તરફથી પણ કોઈપણ પ્રકારની આધિકારિક પુષ્ટિ કે આધિકારિક ઘોષણા થઈ નથી। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આ તરફ પાટીદાર આંદોલન